વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે એક નવા ચેપ્ટરની ચર્ચા કરવાના છે, ડી અને એફ વિભાગના તત્વો. વિભાગના ઘણા બધા ચેપ્ટર્સ આપણે ઓલરેડી ભણી ગયા છે. એસ વિભાગ, પી વિભાગ 1 11મા ધોરણની અંદર અને પી વિભાગ 2 આપણે અત્યારે કન્ટિન્યુ હશે. તો વિભાગની અંદર કેવા પ્રકારનો અભ્યાસ આવે છે આપણને ખ્યાલ છે. તો એ જ પ્રકારે આ ચેપ્ટરની અંદર આપણે બે વિભાગોની ચર્ચા કરીશું, ડી અને એફ વિભાગની. માર્કિંગના પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જો જોઈએ તો જીએસઈબી ની બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર 6 માર્ક્સનું છે અને 6 માર્ક્સની અંદર એમાં 3 એમસીક્યુ આવે છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન પૂછવાની ભલામણ કરેલી છે. પરંતુ આપણને ખ્યાલ છે કે બ્લુપ્રિન્ટ બદલાઈ પણ શકે છે અને બ્લુપ્રિન્ટ સિવાયનું પણ પેપર આપણે નીકળી શકે, એટલે આપણે આના ઉપર બહુ વધારે ધ્યાન દઈશું નહીં. આ 6 માર્ક્સ વધી પણ શકે અને 6 માર્ક્સ ઘટી પણ શકે. ક્લિયર? શરૂઆત કરીએ. પહેલી વાત, ડી અને એફ વિભાગના તત્વો એટલે શું? તો સામાન્ય વિભાગોની જેમ જો આપણે પીરિયોડિક ટેબલ આપણે જોઈએ તો પીરિયોડિક ટેબલમાં 1 to 18 સમૂહો આવેલા છે અને 7 રો આવેલી છે, આપણને ખ્યાલ છે. તો આની અંદર એસ વિભાગ આપણે ભણી ગયા 11મા ધોરણની અંદર. પી વિભાગના બે ચેપ્ટર છે આપણા સિલેબસની અંદર, 11માં એક છે અને એક 12th ની અંદર છે, તો એ બંને પણ આપણે ભણીશું. અને હવે બે વિભાગો આપણા રહી ગયા, એક તો આ ડી વિભાગ અને એક આ નીચે અલગથી બે શ્રેણીઓ આપેલી છે જેને કહેવામાં આવે છે એફ વિભાગ. વિભાગો કેવી રીતે પડે છે એ પણ આપણને ખ્યાલ છે. આગળ આપણે હમણાં જોવાના છીએ કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો આવેલી હોય છેલ્લે, તેને આપણે ડી વિભાગની અંદર સમાવેશ કરીએ છીએ. અને જે તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ઉમેરાતો હોય તો આપણે એને ક્યાં સમાવેશ કરીએ છીએ? એફ વિભાગની અંદર. તો આપણને સાદો ખ્યાલ છે અને વધારે વાતો આપણે હમણાં કરવાના છે. હવે ડી અને એફ વિભાગો ખાસ મહત્વના વિભાગો છે. એનું કારણ શું? તો માનવ ઇતિહાસની જો આપણે વાત કરીએ તો માનવ ઇતિહાસની અંદર ધાતુઓનું ઘણું મહત્વ છે. અત્યારે પણ આપણે ધાતુઓ ખાસ યુઝ કરીએ છીએ આપણા દૈનિક જીવનની અંદર. ધાતુઓ વગર આપણે ચાલે એમ છે નહીં. તો એ ધાતુઓ જે છે, એ ધાતુઓ કે જેનો યુઝ આપણે દૈનિક વ્યવહારમાં કરીએ છીએ, એ ધાતુઓ મોસ્ટલી તમને ડી વિભાગની અંદર જોવા મળશે. કેટલીક ધાતુઓ કે જે તમે વારંવાર યુઝ કરો છો એ કઈ કઈ છે? Fe છે, કોપર છે, પછી Zn છે, આ બધી તમને ખ્યાલ છે, બરાબર? વગેરે વગેરે ઘણી બધી ધાતુઓ છે. નિકલ વગેરે પણ આપણે યુઝ કરીએ છીએ. અને વિદ્યુત રસાયણની અંદર આપણે જોઈ પણ લીધું કે કેટલાક સેલ્સ એટલે કે કોષની અંદર પણ એનો ઉપયોગ થાય છે. તો આ બધી ધાતુઓ ક્યાં તમને જોવા મળશે? ડી વિભાગની અંદર. એવી જ રીતે પરમાણુ ઊર્જાના ઉત્પાદન માટે કયા પદાર્થો મહત્વના છે? આપણને પહેલેથી જ ખ્યાલ છે. એક તો યુરેનિયમનું નામ તો તમને ખ્યાલ જ હશે. બીજા પણ પદાર્થો છે, એક તો થોરિયમ, યુરેનિયમ તમને ખ્યાલ જ છે. બીજો એક પદાર્થ પણ છે અગત્યનો, Pa, પ્રોટેક્ટિનિયમ. તો આ તત્વો જે છે એ ક્યાં તમને જોવા મળશે? એફ વિભાગની અંદર. તો આ તત્વો ખાસ અગત્યના છે. આપણને ખબર છે ઇલેક્ટ્રિસિટી અને એના ઉત્પાદન માટે આપણે પરમાણુ ઊર્જાનો ઉપયોગ કરીએ છીએ. ભવિષ્યની અંદર આપણા એક કહેવાય ને કે ગ્રીડ પ્રકારના સ્ત્રોતો છે કે જેની મદદથી પ્રદૂષણની માત્રા ઓછી છે. જો કે રેડિયેશન એનાથી ફેલાય છે, પણ એને આપણે કંટ્રોલ કરી લઈએ તો આ ખૂબ સારા સ્ત્રોત બને છે ઊર્જાના. એટલે ભવિષ્યની અંદર આપણને ખબર છે અત્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશનની અંદર આપણે આ તત્વોની મદદથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ છીએ અને આપણે વાપરીએ પણ છીએ. એવી જ રીતે આ ધાતુઓ વગર પણ આપણે ચાલે એમ છે નહીં. તો ખાસ અગત્યના તત્વો છે કે જે માનવ સંસ્કૃતિના વિકાસમાં પણ અગત્યની ભૂમિકા ભજવેલી છે. તો આ તત્વો આપણા બે વિભાગોની અંદર છે, એટલે આ પાઠ જે છે એ ખાસ મહત્વનો થાય છે. તો શરૂઆત કરીએ. હવે બે વિભાગો છે તો આ બે વિભાગોની ચર્ચા આપણે એમ કહીએ કે 1 by 1 કરીશું. તો પહેલા આપણે ડી વિભાગની ચર્ચા કરીશું અને થોડીક ચર્ચા એફ વિભાગની કરીશું. પછી બી વિભાગની ડિટેલમાં ચર્ચા કરીશું અને પછી એફ વિભાગની ડિટેલમાં ચર્ચા કરીશું. ક્લિયર છે? કેટલીક વાતો આપણે જો જોઈ લઈએ કે આ તમારું પીરિયોડિક ટેબલ છે, તમારે સામે રાખવાનું છે. તો જોઈએ, શરૂઆત કરીએ આપણે ડી વિભાગ. હવે ડી વિભાગની અંદર પહેલો પોઈન્ટ આપણે જો જોઈએ તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ગોઠવાતો હોય તેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે. એકદમ સરળ વ્યાખ્યા છે કે જે વિભાગોની ચર્ચા 11th ની અંદર આપણે પીરિયોડિક ટેબલના ચેપ્ટરની અંદર કરી ગયા હતા કે વિભાગોને કેવી રીતે ડિફાઇન કરવામાં આવે તેની એકદમ સાદી ડેફિનેશન અહીં આપેલી છે.
બીજો પોઈન્ટ આપણે જો જોઈએ તો ડી વિભાગમાં સમૂહ 3 થી 12 નો સમાવેશ થાય છે. સમૂહની વાત છે મિત્રો, સમૂહ એટલે કોલમ, ઊભા કોલમની વાત થાય છે. તો અહીંયા મેં જો કોલમ પર લખેલા છે. એસ વિભાગની અંદર બે સમૂહ આવેલા હોય છે 1 અને 2. 3 થી તમારો ડી વિભાગ ચાલુ થાય, 12 ઉપર પૂરો થાય અને 13 થી લઈને 18 સુધી કયો વિભાગ હશે? પી વિભાગ હશે. આપણને ખ્યાલ છે આ વસ્તુ. તો આ સમૂહોની સંખ્યા એટલે કે 3 થી શરૂ થાય છે અને 12 સુધી એ ફેલાયેલી છે. તો અહીંયા જ કહેવા માંગે છે કે બી વિભાગ જે છે એની અંદર કયા કયા સમૂહોનો સમાવેશ થાય છે? 3 થી 12. જો કે મિત્રો આપણે અહીંયા સમૂહોની બહુ વધારે જરૂર પડવાની નથી, કારણ કે સમૂહને આધારે આપણે ચર્ચાઓ નથી અહીંયા. એટલે કે ડી અને એફ બંને વિભાગોની અંદર એક સામ્યતા છે, એની અંદર શ્રેણીઓ મહત્વની હોય છે, એટલે કે આવર્ત. ક્લિયર? આપણે આવર્તની ચર્ચા કરીશું, એટલે સમૂહના આધારે આપણે વધારે ચર્ચાઓ કરવાના નથી. પણ આ એક અગત્યનું પાસું છે, તો આપણને યાદ હોવું જોઈએ, ક્યારેક એમસીક્યુ ની અંદર આવી શકે. બીજો પોઈન્ટ આપણે જો જોઈએ, ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુઓ પણ કહે છે, કારણ કે તેઓના ગુણધર્મો એસ અને પી વિભાગ વચ્ચે સંક્રાંતિ પામે છે. સંક્રાંતિનો મતલબ થાય છે ટ્રાન્ઝિશન. હવે આ તત્વો જે છે ને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવામાં આવે છે. હવે એનું એક રીઝન આપણને ટેક્સ્ટ બુકમાં એવું આપેલું છે કે તેઓના ગુણધર્મો એસ અને પી વિભાગ વચ્ચે સંક્રાંતિ પામે છે. હવે એવું કેમ? તો એક એનું એવું એક્સપ્લેનેશન આપણે આપી શકીએ કે ભાઈ એસ વિભાગના જે તત્વો છે, પ્રબળ ધાતુ તત્વો, પ્રબળ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ. પી વિભાગના મોટા ભાગના તત્વોને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હોય છે. તો તમે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તરફ શું કરો છો? ટ્રાન્ઝિશન, સંક્રાંતિ. એટલે આ ગુણધર્મોની પણ સંક્રાંતિ થાય, ધાતુથી અધાતુ તરફ તમે જાઓ છો એવી પણ સંક્રાંતિ થાય. તો આ બે વિરુદ્ધ પ્રકારના ગુણધર્મો વચ્ચેના આ તત્વો છે, એ કહી શકાય કે આ તત્વો એસ અને પી વિભાગના ગુણધર્મો વચ્ચે સંક્રાંતિ પામે છે. ક્લિયર? પણ એનું એક બીજું એક્સપ્લેનેશન પણ છે કે ડી વિભાગના તત્વોની અંદર સંક્રાંતિ જોવા મળે. સંક્રાંતિનો મતલબ થાય છે ટ્રાન્ઝિશન ઇલેક્ટ્રોન, જેને આપણે ડીડી સંક્રાંતિ કહીશું. ડીડી સંક્રાંતિ કેવી રીતે થાય છે આ ચેપ્ટરની અંદર આપણે આગળ થોડા જોવાના છીએ. તો એ વધારે સારું એક્સપ્લેનેશન આપણે કહી શકીએ કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો શા માટે કહેવામાં આવે છે? તો કે તેની અંદર ડીડી સંક્રાંતિ જોવા મળે છે. પણ આપણે ટેક્સ્ટ બુકના પોઈન્ટ ઓફ વ્યૂથી આ પોઈન્ટ વધારે અગત્યનો છે, એટલે આપણે આ યાદ રાખીશું. પણ મેં જે કીધું એ પોઈન્ટ પણ આપણે મગજમાં રાખવાનો છે. ડીડી સંક્રાંતિ શું છે, કેવી રીતે થાય, એની ચર્ચા આપણે આગળ ઉપર જ્યારે ચેપ્ટરમાં આગળ વધીશું ત્યારે કરીશું. નેક્સ્ટ, હાલમાં આઈયુપીએસસી મુજબ જે ધાતુઓના તટસ્થ પરમાણુ કે આયનોમાં ડી કક્ષક અપૂર્ણ ભરેલી હોય તેમને સંક્રાંતિ ધાતુઓ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ખાસ અગત્યનું પાસું છે મિત્રો. આ જે છે ને એ 11મા ધોરણની વ્યાખ્યા છે, એટલે થોડી પ્રાથમિક કક્ષાની વ્યાખ્યા છે. પણ હવે જો ડી વિભાગ અને સંક્રાંતિ તત્વો તરીકે જો એને વ્યાખ્યાયિત કરો, ડી વિભાગ બરાબર છે, સંક્રાંતિ તત્વો તરીકે જો એને વ્યાખ્યાયિત કરવા હોય તો સંક્રાંતિ તત્વો માટેની આ ડેફિનેશન ખાસ અગત્યની થશે મિત્રો. શું કહેવા માંગે છે? આઈપીએસ એવું કીધું છે કે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન હોય એટલે ડી વિભાગનું તત્વ તે બની જતું નથી. એના માટે ડી કક્ષક અપૂર્ણ હોવી જોઈએ. ડી કક્ષક અપૂર્ણ હોય અથવા તો પૂર્ણ ભરેલી હોય તો પણ ડી વિભાગનું તત્વ નથી થઈ જતું. તેના પરમાણુ એટલે કે તટસ્થ અવસ્થા, જ્યારે એની ઉપર વીજભાર નથી, કે તેના આયનોની અંદર, આયનોની મતલબ એની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર હોય, એક કરતા વધુ ઓક્સિડેશન અવસ્થા હોય, તો તે બધી જ ઓક્સિડેશન અવસ્થા પૈકીની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર જો તે તત્વની ડી કક્ષક અપૂર્ણ બનતી હોય, ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે મિત્રો? 10 ઇલેક્ટ્રોન. તો જો ડી કક્ષક 10 ઇલેક્ટ્રોન ધરાવતી હોય અથવા તો 0 ઇલેક્ટ્રોન ધરાવતી હોય તો આ બંને તત્વોને આપણે ડી વિભાગની અંદર એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો એને કહીશું નહીં. તો સંક્રાંતિ ધાતુ તત્વ હોવા માટેની શરત કઈ? તો તમારા પરમાણુની તટસ્થ કે કોઈ પણ આયનની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર, તે તત્વની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા હોઈ શકે. માનો કે કોઈ તત્વ એવું છે કે જેની ડી કક્ષક પૂર્ણ ભરેલી છે, પરંતુ તેની કોઈ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર તે અપૂર્ણ બને છે, તો તે તત્વને આપણે કન્સિડર કરી શકીએ કે એ તત્વ સંક્રાંતિ તત્વ તરીકે ગણવા માટે લાયક છે. તો સંક્રાંતિ તત્વની ઇલેક્ટ્રોન રચનાઓ કેવી હશે? તો ડી માં 1 ઇલેક્ટ્રોન થી 9 ઇલેક્ટ્રોન સુધી આપણે રાખી શકીએ. 10 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે આપણે ડી વિભાગના તત્વો ગણીશું નહીં. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ, બરાબર છે. નેક્સ્ટ આપણે લઈએ
બીજો પોઈન્ટ એને જ લગતો છે કે માટે ઝિંક, સીડી અને Hg આ ત્રણ તત્વો એક જ સમૂહના તત્વો છે અને આ તત્વોની અંદર ડી કક્ષક પૂર્ણ ભરેલી હોય છે, માટે સંક્રાંતિ ધાતુઓ તરીકે તેને ગણવામાં આવતા નથી. ક્લિયર? તો કેવી રીતે? તો આપણે જોઈએ ખાસ, બરાબર? હવે એના માટે બે કેસ છે, આપણે બંને કેસની આપણે ચર્ચા કરીશું. પહેલા આ ત્રણ કેસની આપણે ચર્ચા કરી. એક કેસની ચર્ચા કરીશ, બાકીના તત્વો તે જ સમૂહના છે, માટે ઇલેક્ટ્રોન રચના કેવી હશે? સેમ. તો ઝિંકની જો આપણે વાત કરીએ તો ઝિંકની ઇલેક્ટ્રોન રચના આપણે જો જોઈશું ને, Zn ની ઇલેક્ટ્રોન રચના, તો Zn ની ઇલેક્ટ્રોન રચના આપણને આ પ્રકારની જોવા મળશે. Zn 30 30 Ar 3d 4s 2 10 30 18 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દીધા છે. 18 ને 2 થઈ જાય 20, 20 ને 10 30. હવે અહીંયા તમે જોઈ શકો તો ડી કક્ષક પૂર્ણ ભરેલી છે. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે આ ડી વિભાગ એટલે કે ડી કક્ષક પૂર્ણ ભરેલી હોવાથી આ તત્વ એ ગણી શકાય નહીં. પરંતુ આપણે એક બીજી વાત પણ કરી હતી, તેની કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ જો ડી કક્ષક જે છે અપૂર્ણ બનતી હોય તો તમે તેને ગણી શકો. તો ઝિંક જે છે ને એની બીજી અને એક ખાસ ઓક્સિડેશન અવસ્થા છે Zn+2. આપણને ખ્યાલ છે મોટા ભાગે એના સંયોજનો Zn+2 વાળા જ હોય છે. તો આ જે સંયોજકતા છે એની અંદર પણ જો એની ઇલેક્ટ્રોન રચના તમે લખો તો 3d10 4s0 થશે. ક્લિયર? તો પણ ડી કક્ષક કેવી રહેવાની છે? પૂર્ણ ભરેલી જ રહેવાની છે. તો અહીંયા તમે એક વસ્તુ ખાસ માર્ક કરજો કે +2 આયન અવસ્થા કે તટસ્થ અવસ્થામાં તેની ડી કક્ષક જે છે એ પૂર્ણ જ ભરેલી હોવાના કારણે Zn ને સંક્રાંતિ તત્વ ગણાતું નથી. આ સેમ સિનેરિયો આ બીજા બે તત્વોને પણ લાગુ પાડી શકાય. ખાલી Ar ના બદલે બીજું નિષ્ક્રિય વાયુ હશે, 3 ના બદલે 4 હશે અને 4 ના બદલે 5 હશે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ. હવે એક બીજો કેસ પણ છે કે જેની અંદર તમે પ્રશ્ન કરી શકો. દાખલા તરીકે હું ઝિંકનો કિસ્સો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો. હવે હું જો એક કોપર લઉં, કોપર થશે 29. ક્લિયર? 29 ની જો ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણને ખ્યાલ છે આ ઇલેક્ટ્રોન રચના અપવાદ છે એટલે 4s1 થશે અને 3d10 થશે. તો તમે કહી શકો સર તો Cu ને કેમ સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે? તો એમાં પણ ડી કક્ષક કેવી છે? પૂર્ણ ભરેલી છે. ખ્યાલ છે તમને? ક્લિયર? પરંતુ Cu તટસ્થ સ્વરૂપે એમ ગણો તો તમે સંક્રાંતિ તત્વ ના ગણી શકો, પણ આપણી વ્યાખ્યામાં પરમાણુ કે આયન કોઈ પણ ની અંદર જો ડી કક્ષક અપૂર્ણ બની જતી હોય તો આપણે એને કન્સિડર કરી શકીએ. તો Cu ની બે ઓક્સિડેશન અવસ્થાઓ પ્રચલિત છે, એક Cu+1 અને બીજી છે Cu+2. તો +1 ની જો આપણે ચર્ચા કરીએ તો +1 ની અંદર એક ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળશે અને અહીં શું થઈ જશે? 0. તો પાછું 3d10 થઈ જશે, ગણી શકાય નહીં. એની બીજી ઓક્સિડેશન અવસ્થા છે +2. તો એક ઇલેક્ટ્રોન s માંથી જશે, બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? ડી કક્ષકમાંથી. તો એ કેટલા ઇલેક્ટ્રોન બનશે? 9. ડી કક્ષક અપૂર્ણ બની ગઈ મિત્રો એક ઓક્સિડેશન અવસ્થાની અંદર, માટે Cu ને તમે કન્સિડર કરી શકો સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. એક બીજી વાત પણ ખાસ અગત્યની છે મિત્રો, યાદ રાખવાની છે અને વારંવાર આપણે યુઝ કરીશું. જો તમે આઉટબાઉનો પ્રિન્સિપલ જોશો, આઉટબાઉનો પ્રિન્સિપલ 11મા ધોરણની અંદર આપણે જોઈ ગયેલા છીએ, તો એની અંદર તમે જોશો ને તો ઇલેક્ટ્રોન રચનાની અંદર જે કક્ષકોની શક્તિનો ક્રમ છે એમાં 4s પ્રથમ આવે, ત્યાર પછી 3d આવે. ક્લિયર? એનો મતલબ ઇલેક્ટ્રોન ગોઠવાતા અહીં સુધી આવશે ત્યારે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા હશે. 18 પછી 19મો ઇલેક્ટ્રોન મિત્રો 4s માં ગોઠવાશે. 20મો ઇલેક્ટ્રોન પણ 4s માં ગોઠવાશે. 21મો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે અને 30 સુધી ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. એટલે 1 to 10 ઇલેક્ટ્રોન તમારા ડી કક્ષકની અંદર ગોઠવાશે. પરંતુ મોટા ભાગે કેવું હોય કે જે ઇલેક્ટ્રોન છેલ્લે આવે આયનીકરણ વખતે એ જ ઇલેક્ટ્રોન પ્રથમ રિમૂવ થાય. પરંતુ અહીંયા ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે ભલે છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં આવે છે, પરંતુ પ્રથમ જ્યારે આયનીકરણ થશે, પ્રથમ આયનીકરણ અને દ્વિતીય આયનીકરણ, ત્યારે આ બંને ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? 4s માંથી. ક્લિયર? શા માટે? તો કે આઉટરમોસ્ટ સેલ જે છે એ કયું છે? 4s. એટલે આઉટરમોસ્ટ સેલનો મતલબ થાય સંયોજકતા કક્ષક કઈ થશે? બાહ્યતમ કક્ષક
4s એટલે કે 4 નંબરનું શક્તિ સ્તર. તો 4 નંબરનું શક્તિ સ્તર પ્રથમ આયનીકરણ પામશે, ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે પ્રથમ ઇલેક્ટ્રોન ક્યાંથી જાય છે? 4s માંથી. મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે. જો તમે એ વસ્તુ નહીં ફોલો કરો તો તમે Cu ને પણ શું કરી દેશો? એની +1 ઓક્સિડેશન અવસ્થાની અંદર D કક્ષકને અપૂર્ણ બનાવી દેશો. ક્લિયર? તો આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? અને આનો વારંવાર આપણે ઉપયોગ કરીશું. વારંવાર હું કહેતો જઈશ એટલે તમને એ રિકોલ થઈ છે અને એક સામાન્ય રીતે તમે એ વસ્તુ કરતા થઈ જશો જેમ જેમ આપણને પ્રેક્ટિસ થશે તે રીતે. તો આ વસ્તુ સમજાઈ ગઈ હશે એવું હું આશા રાખું છું. નેક્સ્ટ પોઈન્ટ છે, પરંતુ તે સંક્રાંતિ શ્રેણીઓના સભ્યો હોવાથી તેનો અભ્યાસ D વિભાગ સાથે કરવામાં આવે છે. હવે છે તો એની અંદર D વિભાગની અંદર તો છે જ, કારણ કે D કક્ષકની અંદર ઇલેક્ટ્રોન છે તો એને P વિભાગમાં તો મુકાશે નહીં, કે S વિભાગમાં મુકાશે નહીં, કે F વિભાગમાં મુકવાશે નહીં. તો શું કરવું? તો એને માટે બરાબર સંક્રાંતિ તત્વ ગણવામાં નથી આવતા. પ્રશ્ન પણ તમને પૂછાય છે ઘણીવાર કારણ તરીકે શોર્ટ ક્વેશ્ચન ની અંદર. પરંતુ આ તત્વોનો અભ્યાસ આપણે સંક્રાંતિ ધાતુઓની સાથે જ કરીશું. એટલે જ્યારે જ્યારે આપણે સંક્રાંતિ ધાતુઓના દાખલા તરીકે સંક્રાંતિ તત્વોની પ્રથમ શ્રેણી, તો એની અંદર આપણે Zn નો પણ સમાવેશ કરી દઈશું. SCTIV, CrMnFe, CONi, Cu અને Zn. એટલે Zn સુધીનો આપણે સમાવેશ કરી લઈશું. એટલે આ તત્વોને એક કારણ મુજબ આપણે નહીં લઈએ, પણ આપણે અભ્યાસ આ તત્વોની સાથે જ કરવાના છીએ. એટલે આપણે એ તત્વોને દર વખતે સાથે જ રાખીશું, પણ આપણા મગજમાં એ પણ હોવું જોઈએ કે ખરેખર સંક્રાંતિ ધાતુઓ નથી. નેક્સ્ટ, પરંતુ તે સંક્રાંતિ તત્વો જે છે એને શ્રેણીના સભ્યો હોવા તેને સાથે જ આપણે ગણતરીમાં લઈશું. નેક્સ્ટ, સંક્રાંતિ ધાતુ તત્વોની 4 શ્રેણીઓ છે. એ મેં તમને વાત કરી કે આપણે અહીંયા સમૂહો તરીકે અભ્યાસ નથી કરવાના, આપણે તેને શ્રેણીઓ તરીકે અભ્યાસ કરવાના છે. તો એ સમૂહોની 4 શ્રેણીઓ છે. કઈ કઈ? તો અહીંયાથી શરૂ થશે પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, તૃતીય શ્રેણી અને ચતુર્થ શ્રેણી. ક્લિયર? તેની અંદર કઈ કઈ શ્રેણીઓ છે આપણે તો જોઈએ. બરાબર? D વિભાગની અંદર જ રહેવાના છે. આખા આવર્તની વાત થતી નથી, આપણે D વિભાગનો પોર્શન લેવાના છે અહીંયાથી અહીંયા સુધી. ક્લિયર છે? તો 3D શ્રેણી, 3D શ્રેણી એટલે આ પ્રથમ શ્રેણી કહેવાશે. બરાબર? પ્રથમ શ્રેણીની અંદર એને 3D શ્રેણી પણ કહેવાય, પ્રથમ શ્રેણી પણ કહેવાય. બધી શ્રેણીઓને અલગ અલગ રીતે આપણે ઇવેલ્યુએટ કરીશું, અભ્યાસ કરીશું, ત્યારે વધારે એની ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે ઉપર છેલ્લી આપણે જો ચર્ચા કરીએ તો 3D શ્રેણીની અંદર કયા કયા તત્વો હોય છે? Sc થી Zn, સ્કેન્ડિયમ થી ઝિંક. 4D શ્રેણીની અંદર કયા કયા તત્વો હોય છે? 4D શ્રેણી એટલે દ્વિતીય શ્રેણી થશે, Y થી Cd. ક્લિયર? 5D શ્રેણીની અંદર કયા તત્વો હોય છે? La થી Hg. હવે La જે છે ને લેન્થેનમ, એ લેન્થેનમનો અભ્યાસ આપણે લેન્થેનાઇટ શ્રેણીની સાથે પણ કરીશું. એટલે આ તત્વ ઘણીવાર આપણે F વિભાગમાં પણ યુઝ કરીશું અને આ તત્વનો ઉપયોગ આપણે 5D શ્રેણીની અંદર પણ ઉલ્લેખ એનો કરીશું. શ્રેણી કેવી રીતે યાદ રાખવી એ બધાની ચર્ચા આપણે આગળ ઉપર જ્યારે ભણીશું ત્યારે કરતા જઈશું. એવી જ રીતે છઠ્ઠી શ્રેણી જે છે એની અંદર છે Ac થી Cn. તો સેમ લેન્થેનમની જેમ એક્ટિનિયમ જે છે એનો ઉપયોગ પણ આપણે એક્ટિનોઇડ્સની સાથે કરવાના છીએ. તો આ તત્વો પણ આપણે બે વાર એટલે કે બંને વિભાગોની અંદર D અને F બંને વિભાગોની અંદર એનો ઉલ્લેખ તમને જોવા મળશે. તો આ શ્રેણીઓ છે અને હવે આપણે F વિભાગની થોડી ચર્ચા કરીએ, ત્યાર પછી આપણે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે D વિભાગનો ડિટેલ અભ્યાસ કરીશું. ક્લિયર છે મિત્રો? ઓકે, તો નેક્સ્ટ આવે છે આપણી પાસે F વિભાગ. F વિભાગની અંદર શું છે? તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં દાખલ થતો હોય તેને F વિભાગના તત્વો કહેવામાં આવે. હવે આ વ્યાખ્યા તો આપણે સિમ્પલ છે જ. આ વિભાગમાં કોઈ સમૂહો હોતા નથી, પરંતુ શ્રેણીઓને આવર્ત કોષ્ટકમાં તળિયે નીચે દર્શાવવામાં આવે છે. તો એ આપણને ખ્યાલ છે કે આવર્ત કોષ્ટકની અંદર નીચે એક અલગ જ વિભાગ હોય છે, એને કોઈ સમૂહ નથી હોતા, કારણ કે તેને આખા આવર્ત કોષ્ટક 1 to 18 સમૂહોની અંદર એને એની સાથે કોઈ લેવા દેવા હોતા નથી. એટલે કોઈ સમૂહો નથી હોતા, તેમાં 2 શ્રેણીઓ હોય છે. એ 2 શ્રેણીઓને આવર્ત કોષ્ટકમાં તળિયે નીચે દર્શાવવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? F વિભાગ. જેમાંની પ્રથમ શ્રેણીને લેન્થેનોઇડ્સ અને બીજી શ્રેણીને આપણે શું કહીએ છીએ? એક્ટિનોઇડ્સ કહીએ છીએ. એટલે 2 શ્રેણીઓ જે નીચે હશે એ 2 શ્રેણીઓ પૈકી જે પ્રથમ શ્રેણી આવશે, પ્રથમ શ્રેણી, એને આપણે લેન્થેનોઇડ્સ કહી દઈશું અને બીજીને આપણે કહી દઈશું એક્ટિનોઇડ્સ. ક્લિયર? નેક્સ્ટ, તેમને સંયુક્ત રૂપે આંતર સંક્રાંતિ ધાતુ તત્વો પણ કહેવામાં આવે છે. તો તેમને સંયુક્ત રૂપે
આંતર સંક્રાંતિ ધાતુઓ શા માટે કહેવામાં આવે છે? હમણાં આપણે હું તમને એ વસ્તુ કહી દઉં, એની પહેલા તમને આ એક વસ્તુ સમજાવી દઉં, કારણ કે આની મારે થોડીક જરૂર પડશે. તો તેમાં જે બે શ્રેણીઓ છે, લેન્થેનાઇટ્સ અને એક્ટિનાઇટ્સ, તો તેમાં આવેલી આ બે શ્રેણીઓ કઈ છે? તો પ્રથમ શ્રેણી લેન્થેનાઇટ્સ અને દ્વિતીય શ્રેણી થશે એક્ટિનાઇટ્સ. હવે આ પ્રથમ શ્રેણી કે જેને લેન્થેનાઇટ્સ કહીએ છીએ, એની અંદર કયા તત્વો છે? સી, સીરિયમ થી લ્યુટેટિયમ 58 થી 71. અને દ્વિતીય શ્રેણી જે છે એ છે એક્ટિનોઇડ્સ, અને એક્ટિનોઇડ્સ ની અંદર કોણ આવશે? તો કે TH એટલે કે થોરિયમ થી લઈને લોરેન્ઝિયમ સુધી એલા. પરમાણુ ક્રમાંક 90 થી લઈને 103. હવે આ વસ્તુ સહિત આપણે સમજવી પડશે. કેવી રીતે સમજવાની છે તો જોઈએ. આંતર સંક્રાંતિ ધાતુ તત્વો શા માટે કહેવામાં આવે છે? આંતરનો મતલબ થાય અંદરની સંક્રાંતિ ધાતુ તત્વો. હવે એવું કેમ? તો જો પહેલી વાત કે આપણા જે ડી વિભાગના તત્વો છે, ડી વિભાગના તત્વોની જો ત્રીજી શ્રેણીની આપણે વાત કરીએ તો ત્રીજી શ્રેણીની અંદર કોણ હતું? લેન્થેનમ. શરૂઆત લેન્થેનમ થી Hg સુધીના તત્વો હતા. તો લેન્થેનમની જો આપણે વાત કરીએ તો લેન્થેનમ જે છે ને એનો પરમાણુ ક્રમાંક છે 57. અને એના પછીનું નેક્સ્ટ તત્વ આવે છે હાફનિયમ, અને એનો પરમાણુ ક્રમાંક છે આઈ થિંક 72. પછી Hg સુધી જશે, એનું આપણે કઈ કામ છે. પણ અહીંયા તમે જુઓ, ખરેખર જો સિરીઝમાં એટલે કે જો આવર્તમાં આગળ વધતા હોઈએ તો એક પછી એક એટલે એક પછી એક પરમાણુ ક્રમાંક 1 ડિજિટમાં વધવો જોઈએ. 57, 58, 59, 60 એવી રીતે. પરંતુ અહીંયા જો તમને એક મોટો ગેપ જોવા મળશે. તો આ ગેપના તત્વો ક્યાં ગયા? તો એ તત્વો તમને જોવા મળશે લેન્થેનાઇટ્સની અંદર. તો તમે જુઓ આ જે લેન્થેનાઇટ્સ છે, લેન્થેનમ છે, ત્યાર પછીનું જે તત્વ છે સિદ્ધું ક્યાં આવી જશે? નીચે. ક્યાં સુધી? લેન્થેનમ પછી 57 પછી ડાયરેક્ટ આવશે 58. તો સીરિયમ થી લઈ અને 71 સુધી એ ક્યાં રહેશે? આ નીચેની સિરીઝની અંદર. અને ત્યાર પછી પાછા ઉપરથી શરૂ થશે Lu સુધી. ક્લિયર ને? પછી હાફનિયમ થી શરૂ થશે. એટલે 58 થી લઈ અને 71 સુધી અહીંયા આવશે. ક્લિયર છે મિત્રો? હવે એવું કેમ એ પણ હું તમને કહી દઉં. તો ભાઈ એમાં એવું છે કે જ્યારે તમે સિરીઝ લખતા હોય ત્યારે તમને ખ્યાલ હશે કે સી જે છે એટલે કે જ્યારે પીરિયોડિક ટેબલની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ ને ત્યારે તમારો ક્રમ જે છે ને SFDP નો ક્રમ હોય. પહેલા ઇલેક્ટ્રોન S માં ભરાય, પછી F માં ભરાય, પછી D માં ભરાય, પછી P માં. બરાબર? તો તમે જો આ જગ્યાએ પણ તમે જોશો તો આ જગ્યાએ 3D, 4D અને 5D શ્રેણી છે. તો 5D શ્રેણી જો હોય તો 5D શ્રેણીમાં D કક્ષક કઈ હશે? 5 નંબરની. તો 5 નંબરની D કક્ષક જો હોય તો S કક્ષક કઈ હશે? 6D કક્ષક હશે. તો તમારી જે ઇલેક્ટ્રોન ભરાવાનો ક્રમ છે ને આ રીતે હશે 6s. તમે આવું ભાવનો જે પ્રિન્સિપલ છે એની અંદર કક્ષકોનો જે ક્રમ છે એની અંદર તમે જોઈ શકો 6s હશે, ત્યાર પછી 4f હશે, ત્યાર પછી 5d હશે અને પછી 6p હશે. આ રીતે તમારો ક્રમ હશે. પહેલા ઇલેક્ટ્રોન s કક્ષકમાં આવશે, ત્યાર પછી f કક્ષકમાં આવશે, ત્યાર પછી d કક્ષકમાં, પછી p કક્ષકમાં જશે ઇલેક્ટ્રોન. તો અહીંયા તમારા ઇલેક્ટ્રોન s કક્ષકમાં કમ્પ્લીટ થઈ ગયા, s વિભાગમાં હશો તમે. ત્યાર પછી તમે જો આગળ જશો તો f વિભાગ આવશે. પણ અહીંયા એક પ્રોબ્લેમ છે કે ભાઈ લેન્થેનમ જે છે ને એનો ઇલેક્ટ્રોન f માં ગોઠવવાના બદલે ડાયરેક્ટ ના જાય છે 5d ની અંદર. તો એના માટે એને આપણે ક્યાં ગણીએ છીએ? d વિભાગની અંદર. એને આપણે વાત કરી હતી કે લેન્થેનમ જે છે ને આપણે લેન્થેનાઇટ શ્રેણીની સાથે, કારણ કે એનું નામ જે છે એના ઉપરથી જ આશ્રિત છે. જો બરાબર, તો એની સાથે જ આપણે ગણવાના છે. પણ અત્યારે આપણે એને ઉપર લખીએ છીએ કારણ કે બંને વિભાગોની અંદર એની ચર્ચા થશે. તો હવે પછીના ઇલેક્ટ્રોન તો ક્યાં જવાના છે? f કક્ષકની અંદર. હવે જો છેલ્લો ઇલેક્ટ્રોન જો f કક્ષકમાં ભરાતો હોય તો એને d વિભાગમાં રાખી શકાય નહીં. તો એને શું કહેવાય? f વિભાગ. તો આ તત્વોને એટલા માટે આપણે અલગથી દર્શાવવા પડે છે કારણ કે d વિભાગમાં રહેવા માટે યોગ્ય નથી. ત્યાર પછીના ઇલેક્ટ્રોન ક્યાં જશે? d કક્ષકની અંદર. એટલે d વિભાગના તત્વો ક્યાં શરૂ થશે? તો એ કેટલા તત્વો હશે? એવા 14 તત્વો હશે કારણ કે f કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 14. તો એ 14 તત્વો ક્યાં છે? તો સીરિયમ થી લઈને Lu. ક્લિયર? નેક્સ્ટ બીજા તત્વોની જો આપણે વાત કરીએ, તો સેમ એની સાથે પણ તમને જોવા મળશે. તો બીજા તત્વો છે એની અંદર એટલે કે બીજી શ્રેણીની જો વાત કરીએ તો આપણે નીચે આવીએ. બરાબર? એટલે ચોથી શ્રેણીની અંદર. તો ચોથી શ્રેણી આપણી શરૂ થાય છે Ac થી Cn. હવે Cn નું આપણે કઈ કામ નથી. Ac પછીનું જે નેક્સ્ટ તત્વ છે એ છે Rutherfordium.
એસી નો જે પરમાણુ ક્રમાંક છે એ 89 છે અને રુધરફોર્ડિયમ નો જે પરમાણુ ક્રમાંક છે ને 104 છે. તો વચ્ચેના તત્વો તમને જોવા મળશે એક્ટિનાઇટ્સ ની અંદર. તો એ તત્વો અહીંયાથી શરૂ થશે એટલે કે 89 ને પૂરું થયું 90 થી એટલે કે થોડિયમ ત્યાં શરૂ થશે pH 90 થી અને 103 સુધી એટલે 103 સુધી આપણને તે જોવા મળશે. ત્યાર પછી 4 નંબરની પાછી આપણે ડી વિભાગ શરૂ થશે એટલે કે ડી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન ભરાવાની શરૂ થશે. ક્લિયર? તો આ તત્વો જે છે એ આપણી સંક્રાંતિ ધાતુઓના અંદરના તત્વો છે માટે એને શું કહેવામાં આવે છે? આંતર સંક્રાંતિ ધાતુ